જય ઉમા પરમ કૃપાળુ ભગવતી શ્રી ઉમા માતાજીની અસીમ કૃપાથી નવલગઢ પાટીદાર સમાજના યજમાન પદે આયોજિત 29મો સમૂહ લગ્નોત્સવ શ્રી ઉમા સંકુલ ધાંગધ્રા ઝાલાવાડ પ્રાંતમાં તારીખ 7/2/2025 શુક્રવારના રોજ યોજાઈ ગયો, જેમાં 49 સહભાગી નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ પ્રસંગે શ્રી પ્રભુચંદ્રાનંદસિંહ મહામંત્રી શ્રી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ શ્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્યને વિધિ થયેલ. સતત પાટીદાર સમાજની પ્રગતિનું મંથન કરતાના વળગઢના સમૂહ લગ્નમાં પ્રમુખ શ્રી જસરદાસ દાદા ને નવલગઢ પાટીદાર સમાજનો માનવ મહેરામણ પ્રમુખ શ્રી મુકેશભાઈ વી પટેલ, ઉમા કેળવણી મંડળ ધાંગધ્રા પૂર્વ પ્રમુખ ગણેશભાઈ પટેલ, ઉમા સંકુલ ધાંગધ્રા જયેશભાઈ એચ પટેલ, ઓમેક્સ ગ્રુપ રજ સીતાપુર, મનહરભાઈ એમ પટેલ, પટેલ કોટન મર્ચન્ટ ધાંગધ્રા, મનસુખભાઈ ગોઠી ધાંગધ્રા, બળદેવભાઈ પટેલ સોલંકી, કાનજીભાઈ વી પટેલ સુરેન્દ્રનગર, કડવા પાટીદાર બોર્ડિંગ કાંતિભાઈ ડી પટેલ, પ્રમુખ ઉમા પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ ધાંગધ્રા, શિવાભાઈ ડી પટેલ, ધોળી લાલજીભાઈ કગથરા મોરબી, જયરામભાઈ વાસજલિયા પ્રમુખ શ્રી સિત્સર ઉમાધામ, પરસોત્તમભાઈ જી વારમોરા ગ્રુપ મોરબી, એસ.એન. પટેલ કુર્મી સચિવ શ્રી ગુજરાત પ્રદેશ, ગુજરાત કુર્મી પાટીદાર મહાસભાને રાજકીય નેતૃત્વમાં પુરુષોત્તમભાઈ રૂપાલા શ્રી, કેન્દ્રીય મંત્રી શ્રી હીરાભાઈ એમ પટેલ, પૂર્વ ધારાસભ્ય ધાંગધ્રા, હાર્દિકભાઈ પટેલ ધારાસભ્ય શ્રી વિરમગામ પધારેલ. આ લગ્નોત્સવની સાથે સાથે ઉમા સંકુલ ધાંગધ્રા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવેલ. એસ.એન. પટેલ, પાટણ ન્યૂઝ 24, મહેસાણા. લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને સુંદર પ્રતિમાનું અનાવરણ કર્યું એ બદલ પણ સંકુલને અને પાટીદાર સમાજને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો આભાર વ્યક્ત કરું છું. આજે જોગાનું જોગ ધાંગધ્રા મારા માટે હંમેશા સુકન્યાળ સાબિત થયું. જ્યારે આંદોલનની શરૂઆત હતી ત્યારે પણ ધાંગધ્રાના અને આજુબાજુના ગામના લોકોએ ખૂબ સહયોગ આપ્યો અને આંદોલનને સફળતાના શિખરે પહોંચાડવામાં ધાંગધ્રાના યુવાનો, વડીલો અને માતા બહેનોનો ખૂબ ખૂબ મહત્તમ ફાળો હતો. એ બદલ પણ એમનો આભાર માનું છું. અને આજે એટલા માટે સુકન્યાળ કીધું કે સ્ટેજ ઉપર આવ્યા અને 10 મિનિટ પહેલાં રાજ્ય સરકારે જાહેરાત કરી કે આંદોલન દરમિયાન જે કેસો થયા હતા એ અત્યારે પાછા સરકારે બધા જ ખેંચી લીધા. એટલે મેં સુકન્યાળ કીધું. અને ધાંગધ્રા વર્ષોથી રાજકીય અને સામાજિક રીતે ખૂબ જાગૃત હતું. અને જાગૃતતાની સાથે સાથે એક સમયે હીરા કાકાએ અને એમની આખી ટીમે અહીંયા રાજકીય રીતે પાટીદાર સમાજને નેતૃત્વ અને પ્રભુત્વ મળે એના માટે જે કામ કર્યું હતું એ સમયે જે વડીલોએ એમને સહયોગ આપ્યો હતો એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એના જ કારણે આજે મંચ ઉપર પાટીદાર સમાજનો ધારાસભ્ય વિસ્તારમાં આપણી જોડે જ છે. રાજકીય અને સામાજિક રીતે ધાંગધ્રાની અંદર